આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. જે પણ આયનીય દ્રાવણો હોય એની આપણે વાહકતા માપી છે. તો માપવા માટે આપણે શું કરીશું? તો સામાન્ય રીતે જો ડીસી પ્રવાહ વાપરવામાં આવતો હોય તો દ્રાવણની જે સાંદ્રતા છે, જેના દ્રાવણનું આપણે સંઘટન કહીએ છીએ, એ બદલાઈ જતું હોય છે. એટલે અમુક પ્રોબ્લેમની વાત કરીએ છીએ આપણે કે ધારો કે તમારે વાહકતા માપી છે અને ડીસી કરંટનો ઉપયોગ કર્યો, ડીસી પ્રવાહનો ઉપયોગ કર્યો, તો અહીંયા જે દ્રાવણ ભરેલું હોય એનું સંઘટન બદલાઈ જશે, સાંદ્રતા બદલાઈ જશે. બીજો પ્રોબ્લેમ શું થાય છે કે આ જે વાહકતા માપી છે દ્રાવણની, એમાં જે ધાતુના તાર છે એને ડાયરેક્ટ વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતા નથી. ડાયરેક્ટ ધાતુના જે તાર છે એને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતા નથી. એટલે બે પ્રોબ્લેમ થયા આપણી પાસે. પહેલો પ્રોબ્લેમ કે ડીસી પ્રવાહ વાપરીએ વાહકતા માપવા માટે તો દ્રાવણનું સંઘટન બદલાઈ જાય છે. એનો અર્થ કે એસી પ્રવાહ વાપરવો પડશે, ઓલ્ટરનેટ કરંટ વાપરવો પડશે. બીજી બાબત છે કે ધાતુના તાર જે ખરા એને વિસ્ટન બ્રિજ સાથે ડાયરેક્ટ એટલે કે સીધે સીધા જોડી શકાતા નથી. તો એના માટે એક આખો જે સેલની રચના કરી, જે સેલને કહેવામાં આવે છે વાહકતા કોષ, એક નવું સાધન બનાવ્યું જેને આપણે વાહકતા કોષ કહીએ છીએ. જેમાં દ્રાવણ ભરેલું હોય, પ્લેટિનમની પટ્ટીઓ હોય, જેના ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલો હોય. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલી પ્લેટિનમની પટ્ટી લગાડવામાં આવતી હોય છે અને બાહ્ય તાર મારફતે એનું જોડાણ કરેલું હોય. આ પણ વાહકતા કોષ છે, જેના માટેની આ રચના છે, જેમાં દ્રાવણ ભરેલું હોય. અહીંયા પ્લેટિનમની પટ્ટી છે, બરાબર, પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ. ઓકે, પ્લેટિનમનો ઢોળ ચઢાવેલું પ્લેટિનમ. એનું કારણ શું છે? પ્લેટિનમનો ઢોળ ચડાવવાનું કારણ એ છે કે વાહકતા સરળતાથી તમે માપી શકો છો, ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકે છે. તો આવા સ્પેશિયલ સાધનો બનાવવામાં આવેલા છે જેને આપણે વાહકતા કોષ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ વાહકતા કોષમાં બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે જેને આપણે એલ કહીએ છીએ, પ્લેટ વચ્ચેનું અંતર, અને એનો જે આડછેદ હોય, આડછેદનું ક્ષેત્રફળ, જેને આપણે એ કહીએ છીએ. ઓકે, બે પ્લેટ વચ્ચેનું અંતર જેને આપણે એલ કહીશું, આડછેદનું ક્ષેત્રફળ હોય જેને આપણે એ કહીશું. બે પ્લેટ વચ્ચેનું અંતર એલ, આડછેદનું ક્ષેત્રફળ એ. તો સૂત્ર તો જૂનું અને જાણીતું જ છે કે એનો અવરોધ માપવો હોય તો આર બરાબર રો એલ અપોન એ થશે. આર બરાબર રો એલ અપોન એ થશે. ઓકે, ત્યારબાદ ધ્યાન આપજો ખાસ, આર બરાબર રો એલ અપોન એ જે સૂત્ર છે એમાં આ રો છે એને 1 અપોન કપ્પા કહેવાય. કપ્પા બરાબર 1 અપોન રો અને રો બરાબર 1 અપોન કપ્પા. તો આ રીતે આપણને સૂત્ર મળશે, આર બરાબર 1 અપોન કપ્પા એલ અપોન એ. આ જે એલ અપોન એ છે એનો વાહકતા કોષનો અચળાંક કહેવાય. વાહકતા કોષનો અચળાંક એલ અપોન એ, જેનો વાહકતા કોષનો અચળાંક કહેવાય, જેને તમે પ્રાયોગિક રીતે પણ માપી શકો છો અને સૈદ્ધાંતિક રીતે વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને અમુક મૂલ્યો રેફરન્સ બુકમાં મૂકેલા છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને અમુક જે કેસીએલના જે દ્રાવણ છે એ કેસીએલના દ્રાવણ માટે અમુક સાંદ્રતાઓ માટે આ બધા કિંમતો મૂકેલી જ છે પહેલેથી જ, બરાબર. તો રેફરન્સ બુકમાંથી પણ તમે મેળવી શકો છો અને બીજો ઉપયોગ તમે એનો પ્રાયોગિક રીતે પણ કરી શકો છો. એલ અપોન એની કિંમત માપીને વાહકતા કોષનો અચળાંક મળી શકે છે, જેને આપણે જી સ્ટાર કહીએ છીએ. જી સ્ટાર વાહકતા કોષનો અચળાંક એલ અપોન એ, જેને આપણે જી સ્ટાર તરીકે ઓળખીએ છીએ. તો સૂત્ર બની જશે આર બરાબર 1 અપોન કપ્પા
ઇન્ટુ જી સ્ટાર. જી સ્ટારના સૂત્રનો કરતા બનાવો તો જી સ્ટાર બરાબર આર કે સૂત્ર થશે. જી સ્ટાર બરાબર આર કે સૂત્ર થશે. ફરીથી આટલું સાંભળી લઈએ. તો જ્યારે આપણે વાહકતા માપવી હોય, ડીસી પ્રવાહ વાપરીશું તો દ્રાવણનું સંઘટન બદલાશે, એટલે કે એની સાંદ્રતામાં ફેરફાર થતો હોય છે. ધાતુના તાર વિસ્ટન બ્રિજ સાથે સીધા જોડી શકાતા નથી. સ્પેશિયલ સાધન બનાવવા પડ્યા છે, જે વાહકતા માપવા માટેના સાધનો છે. દ્રાવણ ભરીશું, પ્લેટિનમની પટ્ટી છે, બાહ્ય તાર મારફતે એનું જોડાણ કરીશું. અહીંયા પણ દ્રાવણ ભરીશું, પ્લેટિનમની પટ્ટી છે, બાહ્ય તાર મારફતે જોડાણ કરીશું. આ જે પ્લેટિનમની જે પટ્ટીઓ છે એમની વચ્ચેનું જે અંતર છે, જે પ્લેટ લગાડી છે એમની વચ્ચેનું અંતર એલ છે, આડછેદનો ક્ષેત્રફળ એ છે. તો એનો અવરોધ મળશે આર બરાબર રો એલ અપોન એ. આ રો છે એને 1 અપોન કપ્પા કહેવાય. કપ્પા બરાબર 1 અપોન રો, રો બરાબર 1 અપોન કપ્પા. તો 1 અપોન કપ્પા ઇન્ટુ એલ અપોન એ થશે. એલ અપોન એ જેના વાહકતા કોષનો અચળાંક કહેવાય છે. એલ અપોન એ વાહકતા કોષનો અચળાંક કહેવાય, જે જી સ્ટાર વડે દર્શાવવામાં આવશે. તો એલ અપોન એ બરાબર જી સ્ટાર લખી દઈશું. તો જી સ્ટારના સૂત્રનો કરતા બનાવીશું તો જી સ્ટાર બરાબર આર કે મળશે. જી સ્ટાર એટલે વાહકતા કોષનો અચળાંક, આર એટલે અવરોધ, કે એટલે વિશિષ્ટ વાહકતા, અથવા આપણે એને વાહકતા પણ કહીએ છીએ. જી સ્ટાર વાહકતા કોષનો અચળાંક, આર એટલે અવરોધ, કે એટલે વિશિષ્ટ વાહકતા, જેના આપણે વાહકતા તરીકે પણ ઓળખીએ છીએ. બીજી આકૃતિ જે આપેલી છે એ આપણા આ જે વાહકતા કોષ છે એનો અવરોધ માપવાનો છે. એટલે આ જે R2 લખેલો છે એ વાહકતા કોષનો અવરોધ છે. તો ત્યાં આપણે વાહકતા કોષ કનેક્ટ કરેલો છે. R1 જે ખરો એ ચલ અવરોધ છે, જેમાં આપણે થોડો ફેરફાર કરી શકીએ. વેરિયેબલ હોય જેને આપણે ચલ અવરોધ કહીએ છીએ. R2 અને R4 એ અવરોધની કિંમતો છે, જે ફિક્સ કહેવાય, કે જે અવરોધ આપણે બદલતા નથી. P લગાડેલું છે જેને સંસૂચક કહેવાય છે. સંસૂચક P જે ખરું એને આપણે સંસૂચક તરીકે ઓળખીએ છીએ. આ જે સંસૂચક છે એ સંસૂચક તરીકે હેડફોનનો ઉપયોગ થાય અથવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સંસૂચક તરીકે હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા આંદોલક છે, આ જે ઓ લખ્યું ને એને આપણે આંદોલક કહીએ છીએ. ઓસિલેટર કહેવાય, ઓસિલેટર, આંદોલક. તો એની મદદથી આપણે આ વિસ્ટન બ્રિજનું આખું જે સાધન જે ખરું એ કનેક્ટ કરીને પ્રયોગ કરવાના છીએ. તો આખું સાધન આપણે કનેક્ટ કરી દીધું છે અને એ કનેક્ટ કરીશું ત્યારે આપણે જે વાહકતા કોષનો અવરોધ મળે છે R2, તો R2 માટે સૂત્ર થશે R1 ઇન્ટુ R4 અપોન R3. R2 એના માટેનું સૂત્ર થશે R1 ઇન્ટુ R4 અપોન R3. તો આપણે જે વાહકતા કોષ બનાવ્યો હતો એનો અવરોધ આપણને મળી જશે. તમે જાણો જ છો, અવરોધ મળી જાય તો પછી તમારે જે કિંમતો જોવે એ તમને મળી જશે. અવરોધ મળી જાય પછી તમારે વાહકતા જોઈતી હોય તો પણ મળી જશે. વાહકતા જોઈતી હોય તો આ સૂત્ર ઉપરથી મળી જાય. વાહકતા K બરાબર G સ્ટાર અપોન R. વાહકતા K બરાબર G સ્ટાર અપોન R. G સ્ટાર જેને વાહકતા કોષનો અચળાંક કહેવાય છે. L અપોન A એટલે G સ્ટાર જેને વાહકતા કોષનો અચળાંક કહેવાય. તો વાહકતા K બરાબર G સ્ટાર અપોન R મળી જશે. વાહકતા K બરાબર વાહકતા કોષનો અચળાંક G સ્ટાર અપોન R. તો આ રીતે આપણે જે કિંમતો જોવે છે એ બધી જ કિંમતો મળી જશે. આકૃતિ વ્યવસ્થિત દોરજો. તમને ખબર જ છે કે આ કેમેસ્ટ્રી છે, ગુજરાતી નથી. સૂત્ર બધા વ્યવસ્થિત રીતે લખીને પાકા કરવાના છે.
મોલર વાહકતાના સૂત્રો જોઈએ. મોલર વાહકતા તો એના સૂત્રમાં બહુ સિમ્પલ સૂત્ર છે, K/C કહીશું. K જે ખરો કપ્પા છે, વિશિષ્ટ વાહકતા કહેવાય અથવા વાહકતા કહીશું. ભાગાકારમાં દ્રાવણની સાંદ્રતા આવશે. વાહકતા જે ખરી એનો એકમ છે સાયમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. અહીંયા જે સાંદ્રતા છે એ મોલ પ્રતિ મીટર ક્યુબમાં લેવાની છે. સાંદ્રતા કયા એકમમાં લેવાની? મોલ પ્રતિ મીટર ક્યુબ. ધારો કે આપણે દરેક માહિતી અંગ્રેજીમાં લખીએ તો મોલ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, તો આ રીતે આપણને એના એકમો મળશે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જે મોલર વાહકતા છે એનો એકમ થઈ ગયો સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એકમ મળશે. મોલર વાહકતા લેમડા એમ કહીશું, લેમડા એમ. ઓકે, આ લેમડા છે, લેમડા. તો લેમડા એમ બરાબર K/C એટલે વાહકતા ભાગ્યા સાંદ્રતા કરીશું. વાહકતા સાયમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સમાં છે, સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબમાં છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબમાં છે એટલે આ મીટર ક્યુબ ઉપર જતા રહેશે એટલે એકમ આવશે સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. કયો એકમ આવશે? સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ધારો કે વાહકતા જોવો છે, એમાં આપણે સાંદ્રતા જે ખરી એ સાંદ્રતા આપણે મોલ પ્રતિ લીટર એકમમાં લઈએ. ધારો કે સાંદ્રતા કયા એકમમાં લઈએ છીએ? મોલ પ્રતિ લીટર એકમમાં લઈએ છીએ. તો તમારે અહીંયા 1000 વડે ભાગવું પડશે. 1000 વડે ભાગવું પડશે. કેમ 1000 વડે ભાગ્યું? કારણ કે આપણે એકમ લાવવાનો છે મોલ પ્રતિ મીટર ક્યુબ. તો 1000 લીટર પ્રતિ મીટર ક્યુબ જોવા મળતા હોય છે. શું જોવા મળશે? 1000 લીટર પ્રતિ મીટર ક્યુબ. તો આ રીતે કેનો એકમ છે સાયમન્સ મીટર ઇનવર્સ, કપ્પાનો એકમ છે સાયમન્સ મીટર ઇનવર્સ, સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લીટર હોય તો સાંદ્રતા જોડે 1000 વડે આપણે એને ભાગવું પડશે. સાંદ્રતા જોડે 1000 લખવા પડશે, કપ્પાને 1000 વડે ભાગવું પડશે. કેમ ભાગ્યું? કારણ કે એકમ આપણે લાવવાનો હતો મોલ પ્રતિ મીટર ક્યુબ. તો મોલ પ્રતિ મીટર ક્યુબમાં લાવવા માટે 1000 લીટર પ્રતિ મીટર ક્યુબ વડે ભાગીશું એટલે તમે જોઈ શકો છો કે આ લીટર લીટર ઉડી જશે ત્યારે એકમ મળી જશે મોલ પ્રતિ મીટર ક્યુબ. કયો એકમ મળી ગયો? મોલ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, ખાસ યાદ રાખજો, સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હોય તો કપ્પા છે એને 1000 વડે ભાગવા પડશે. સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હોય તો કપ્પાને 1000 વડે ભાગવા પડશે. જોડે સાંદ્રતા લખીશું. તો આનો ફાઇનલ એકમ બની ગયો સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ધારો કે આપણે મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જોઈતી હોય તો વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જોઈતી હોય તો કપ્પા છે એનો એકમ સાયમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ લઈશું. ભાગાકારમાં સાંદ્રતા છે મોલ પ્રતિ લીટરમાં. અને તમે જાણો જ છો કે 1 લીટર હોય એમાં 1000 સેન્ટીમીટર ક્યુબ હોય. 1000 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર. તો જ્યારે તમારે એકમ સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ જોતો હોય, સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ જોતો હોય તો કપ્પા છે એને 1000 વડે ગુણીશું, સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં લખીશું. આ 1000 વડે કેમ ગુણ્યા? કારણ કે 1 લીટરમાં 1000 સેન્ટીમીટર ક્યુબ હોય એટલા માટે. ઓકે, તો આનું સાદુરૂપ આપશો એટલે લીટર લીટર ઉડી જશે. લીટર લીટર ઉડી જશે એટલે એકમ મળશે સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, તો ધ્યાનમાં રાખવાની બાબત, મોલર વાહકતાનું સૂત્ર K/C લખો તો વાહકતા છે સાયમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સમાં,
સાંદ્રતા થશે મોલ પ્રતિ મીટર ક્યુબમાં. આ સૂત્રમાં સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબમાં લેવાની. બીજી બાબત કે જો સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં જવાબ લાવવાનો હોય અને સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હોય તો જોડે 1000 વડે ભાગવા પડશે. સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં જવાબ લાવવાનો હોય, સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં આપેલી હોય તો 1000 લીટર પ્રતિ મીટર ક્યુબ વડે ભાગવા પડશે. મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં લાવવી હોય, મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં લાવવી હોય અને સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હોય તો 1000 વડે ઉપર ગુણવાનું થશે. 1000 વડે ઉપર ગુણીશું, 1000 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર વડે ગુણવાનું થશે. જો મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં લાવવી હોય અને એ વખતે સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં આપેલી હોય તો 1000 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર વડે ગુણવાનું થશે. 1000 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર વડે ગુણવાનું થશે. 5 વાર લખજો. આ દાખલામાં બહુ જ પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે. 5 વાર લખજો, દાખલામાં બહુ જ પૂછાય છે.